હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું તહેવારો માટે 3 અલગ અલગ ખૂબ જ સરળ અને એકદમ ટેસ્ટી મીઠાઈઓ। તો આવતા તહેવારોમાં આ મીઠાઈની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો બનાવી લઈએ। તો પહેલાં આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી અને દાણેદાર મોહનથાળ। પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે કંદોઈની દુકાને મળે તેવો જ મોહનથાળ ઘરે બનાવી અને તૈયાર કરીશું। જો તમે આ રીતથી મોહનથાળ બનાવશો ને તો પહેલી વારમાં જ તમારો મોહનથાળ પરફેક્ટ બનશે। તો ચાલો બનાવી લઈએ। મોહનથાળ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે। 500 ગ્રામ લોટ સાથે આપણે એટલા જ પ્રમાણમાં એટલે કે 500 ગ્રામ જેટલું પીગળેલું ઘી લઈશું અને 400 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈશું। તો આ એકદમ પરફેક્ટ માપ છે। આ માપ સાથે તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે અને આ માપ સાથે તમારો 1 થી 1.5 કિલો જેટલો મોહનથાળ બની અને તૈયાર થશે। તો હવે આપણે લોટમાં મોણ આપવાનું છે એટલે કે લોટને ધાબો આપવાનો છે। તો એની માટે આપણે લોટને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને અહીંયા આપણે જે માપ કરીને 500 ગ્રામ ઘી લીધું છે તેમાંથી અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું ઘીને એક બાઉલમાં એડ કરીશું। સાથે આપણે તેમાં અડધો કપ જેટલું દૂધ એડ કરીશું અને બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ગરમ ગરમ આ દૂધ અને ઘીના મિશ્રણને આપણે લોટમાં એડ કરી દઈશું। શરૂઆતમાં મિશ્રણ ગરમ છે એટલે આપણે પહેલાં ચમચીથી હલાવીશું અને પછી આપણે બંને હાથેથી એકદમ સારી રીતે મસળી અને લોટના એક એક કણમાં મોણ આપાય એવી રીતે એકદમ સારી રીતે ઘસી અને લોટમાં મોણ આપીશું આપણે। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ લોટમાં એકદમ સારી રીતે ઘસી અને મોણ આપી દીધું છે। તો હવે આપણે આ લોટને આવી રીતે ભેગો કરી લઈશું અને ઉપરથી થોડું દબાવી લઈશું અને લોટને આપણે ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દઈશું અને 30 મિનિટ પછી આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ એવી કણીઓ પડી ગઈ છે। તો હવે આ લોટને આપણે એક સરખો કરવા માટે એને ચાળી લેવાનો છે। તો અહીંયા આપણે જે ઘઉં ચાળવાની મોટી જે ચાળણી હોય તે લેવાની છે અને તેની અંદર આપણે લોટ એડ કરી દઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે ઘસી અને ચાળી લઈશું। તો આવી રીતે લોટ ચાળવાથી લોટ એકદમ એક સરખો કણીવાળો તૈયાર થશે। તો મોહનથાળ બનાવવા માટે આ ધાબો આપવાની પ્રોસેસ અને લોટને આવી રીતે ચાળવાની પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તેનાથી આપણો મોહનથાળ છે તે એકદમ દાણેદાર તૈયાર થશે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ રેડી છે। તો હવે આપણે લોટને શેકીશું। તો એની માટે જે આપણે 500 ગ્રામ ઘી લીધું હતું એમાંથી 100 ગ્રામ ઘીનું મોણ આપ્યું હતું અને જે 400 ગ્રામ ઘી વધ્યું છે તેમાંથી આપણે 200 ગ્રામ જેટલું ઘી પહેલાં એડ કરીશું। ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં લોટ એડ કરી દઈશું। તો અહીંયા આપણે બધું જ ઘી એકસાથે નથી એડ કરવાનું, જેમ જેમ લોટ શેકાતો જશે તેમ આપણે તેમાં ઘી એડ કરતા જઈશું। એકદમ સારી રીતે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો શરૂઆતમાં ઘી છે તે બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે। તો 2 મિનિટ જેવું થાય એટલે પાછું આપણે તેમાં 100 ગ્રામ જેટલું ઘી એડ કરી દઈશું। તો આવી રીતે બેચીસમાં ઘી એડ કરવાથી આપણો મોહનથાળ છે તે એકદમ સરસ દાણેદાર રેડી થાય છે। તો જેમ મિક્સ થાય એમ તમે જોઈ શકો છો ઘી બધું જ લોટે એબ્ઝોર્બ કરી લીધું છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમાંથી ઘી છૂટું પડશે। તો 5 મિનિટ જેવું મેં લોટને શેક્યું। તમે જોઈ શકો છો લોટમાંથી ઘી છે તે છૂટું પડી ગયું છે અને લોટ છે તે થોડો હલકો પણ થઈ ગયો છે। તો હવે આ ટાઈમે આપણે જે બાકીનું ઘી વધ્યું છે તેને પણ એડ કરી દઈશું। તો અહીંયા મેં બધું જ ઘી એડ કરી દીધું છે। એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને સતત હલાવતા જઈએ અને આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી લોટ શેકાવાની સારી એવી સુગંધ આવે અને લોટનો કલર ચેન્જ થઈ જાય। તો અહીંયા ટોટલ લોટ શેકાતા 15 થી 16 મિનિટ જેવું થયું છે। તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। તો આ ટાઈમે મોહનથાળને વધારે દાણેદાર બનાવવા માટે આપણે તેમાં 100 ગ્રામ જેટલો મોળો માવો એડ કરી દઈશું
અહીંયા જો તમારી પાસે માવો ના હોય તો તમે 1 કપ દૂધની મલાઈ પણ એડ કરી શકો છો. માવાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. શરૂઆતમાં માવો છે તે બધું જ ઘી એબ્સોર્બ કરી લેશે. જો તમારે માવાવાળો મોહનથાળ ના બનાવવો હોય તો તમે થોડું દૂધ એડ કરી અને મોહનથાળ બનાવી શકો છો. તેની રેસીપી મારા ચેનલ પર પહેલેથી અવેલેબલ છે, તમે મારા ચેનલ પર જઈ અને જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં 5 થી 7 મિનિટ જેવું થવા દીધું હતું અને એકદમ સરસ એવો માવાની કણીઓ પડી છે. એકદમ પરફેક્ટ આપણો લોટ પણ શેકાઈ ગયો છે. તો હવે આપણે આ ટાઈમે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કર્યા પછી પણ આપણે લોટને 3 થી 4 મિનિટ જેવું સતત હલાવવાનું છે, કેમ કે લોટ ગરમ છે એટલે તે તળિયે ના બેસી જાય. તો અહીંયા મેં ગેસ પરથી નીચે ઉતાર્યા પછી પણ તેને 2 થી 3 મિનિટ માટે હલાવી લીધું હતું અને તમે જોઈ શકો છો મિશ્રણ પહેલાંથી પણ એકદમ થીક અને દાણેદાર બની ગયું છે. હવે આપણે ખાંડની ચાસણી બનાવીશું. તો એની માટે એક પેનમાં 400 ગ્રામ અને કપમાં જોઈએ તો 2 કપ જેટલી ખાંડ એડ કરીશું અને 2 કપ ખાંડ સાથે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડને એકદમ સારી રીતે ઓગળવા દઈશું. તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે ચાસણીને 5 થી 6 મિનિટ જેવું ઉકાળીશું. તો અહીંયા આપણે મોહનથાળ માટે એક જાડા તારની ચાસણી બનાવવાની છે. 5 થી 6 મિનિટ જેવું થાય એટલે આપણે ચાસણીને ચેક કરીશું. તો એની માટે આપણે થોડા ડ્રોપ્સ પ્લેટ ઉપર લઈશું. જ્યારે આપણે ખાંડની ચાસણીને ચેક કરતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. પહેલી રીત છે કે તમે આવી રીતે પ્લેટને આડી કરો અને જો રેલાઈ જાય તો એનો મતલબ છે કે તમારી ચાસણી હજી થઈ નથી અને તાર બનાવીએ તો પણ તે તૂટી જાય છે. તો આપણે તેને વધારે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે પાછું તેને ચેક કરીશું. તો થોડા ડ્રોપ્સને આપણે પ્લેટમાં લઈ લઈશું અને અડી શકાય એટલું થોડું ઠંડુ થાય એટલે આપણે હાથ પર લઈને આવી રીતે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો જાડો તાર બની અને તૈયાર છે. તો એકદમ પરફેક્ટ ચાસણી બની છે. આવી રીતે આપણે આડી પાડીએ તો તમે જોઈ શકો છો હવે રેલાતું પણ નથી. તો હવે આપણે તેમાં લાસ્ટમાં હાફ ટીસ્પૂન જેટલો ફૂડ કલર અને હું અહીંયા હાફ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી રહી છું. તો ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તમે ના એડ કરો તો પણ ચાલે. તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચાસણીને જે આપણે લોટનું મિશ્રણ રેડી કર્યું છે તેમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો જેમ જેમ આપણે ચાસણીને મિક્સ કરતા જઈશું તેમ આપણું આ બેટર છે તે થીક થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ચાસણીને મિક્સ કરતા જઈ અને 5 થી 6 મિનિટ જેવું હલાવ્યું હતું અને મિશ્રણ છે તે એકદમ સરસ થીક થઈ ગયું છે અને પેનથી છૂટું પણ પડવા લાગ્યું છે. અહીંયા જો તમને થોડું પણ એવું લાગે કે તમારું મિશ્રણ થીક નથી થયું અને ઢીલું છે તો તમારે તેને 2 મિનિટ જેવું બીજી વાર ગેસ પર થવા દેવાનું છે. તો અહીંયા એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે ઘી લગાવેલી પ્લેટ કે કોઈ પણ તમે ટ્રે કે જેમાં બી તમારે મોહનથાળ સેટ કરવો હોય તેમાં આપણે મિશ્રણને રેડી દઈશું અને ઉપરથી એકદમ સરસ સ્મૂથ કરી લઈશું. તો હવે આપણે મોહનથાળને ઉપર પિસ્તા અને બદામની કતરનથી ગાર્નિશ કરી લઈશું. તો ટોટલી ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. ઉપરથી થોડું ટેપ કરી લઈશું અને હવે આપણે આ મોહનથાળને સેટ થવા માટે રાખવાનો છે, એટલે કે આપણે આ મોહનથાળને હવે ઠરવા દઈશું. તો એની માટે મોહનથાળને 6 થી 7 કલાક જેવું આપણે પંખા નીચે રહેવા દઈશું. તમારે તેને ફ્રીઝમાં નથી રાખવાનો. 7 કલાક જેવું થાય એટલે તમે જોઈ શકો છો કે મોહનથાળ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝના અથવા તો તમારે જે પણ આકારમાં તેને કટ કરવા હોય તેમાં તમે તેને કટ કરી શકો છો. તો અહીંયા હું ડાયમંડ શેપમાં કટ કરી રહી છું. તમે જોઈ શકો છો હું તમને એક પીસ કાઢી અને બતાવી રહી છું. એકદમ પરફેક્ટ એવો આપણો મોહનથાળ બન્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલો સરસ છે. સાઈડમાંથી તમે જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર દેખાય છે. એક પીસ તમને તોડીને પણ બતાવું. એકદમ સરસ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય ને એટલો સરસ આ મોહનથાળ બની અને તૈયાર છે.
તો આ માપ પ્રમાણે આ મોહનથાળ છે તે 1 થી 1.25 કિલો જેટલો બની અને તૈયાર થયો છે। તો આ તહેવારોમાં તમે આ મોહનથાળની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। જો પરફેક્ટ માપ અને અમુક ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારો મોહનથાળ પહેલી વારમાં જ આવો પરફેક્ટ બની અને તૈયાર થશે। તો હવે આપણે બનાવી લઈશું મીઠાઈની આ બીજી રેસીપી। માત્ર 1 ગ્લાસ દૂધમાંથી એકદમ સોફ્ટ અને દાણેદાર મીઠાઈ। જો તમે એકવાર આ રીતથી મીઠાઈ બનાવી લીધી ને તો બહારથી મીઠાઈ લાવવાનું ભૂલી જશો, એટલી બધી ટેસ્ટી લાગે છે। આ મીઠાઈ બનાવવી પણ એકદમ સરળ છે, આમાં કોઈ પણ જાતની ચાસણી બનાવવાની મહેનત નથી કે પછી આ મીઠાઈમાં આપણે માવો કે ઘીનો પણ ઉપયોગ નહીં કરીએ। તો આવતા તહેવારોમાં એકવાર આ મીઠાઈની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવી લઈએ। આ મીઠાઈ બનાવવા માટે એક જાડા તળિયાવાળા પેનમાં આપણે 1 ગ્લાસ અને એમએલમાં જોઈએ તો 500 ml જેટલું દૂધ એડ કરી દઈશું। સાથે એકદમ સારો એવો મીઠાઈમાં ટેસ્ટ આવે એની માટે આપણે તેમાં ½ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને અડધો કપ જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને આપણે હાઈ કરી લેવાની છે અને દૂધને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું। થોડીવાર આપણે આવી રીતે દૂધને ચલાવી લઈશું એટલે તેમાં જે ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી જાય। તો આ મીઠાઈ બનાવવા માટે તમે કોઈ પણ જાતના દૂધનો ઉપયોગ કરી શકો છો, પેકેટવાળું અથવા તો તમારા ઘરમાં જે દૂધ આવતું હોય તે। તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે દૂધ છે તે એકદમ સારી રીતે ગરમ થઈ અને ઉકળી ગયું છે અને તેમાં રહેલી ખાંડ પણ ઓગળી ગઈ છે। તો હવે મીઠાઈને એકદમ સરસ દાણેદાર બનાવવા માટે આપણે દૂધને ફાડી અને પનીરની કણીઓ બનાવવાની છે। તો એની માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ લઈ લીધો છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને આ લીંબુનું પાણી છે તેને આપણે દૂધમાં થોડું થોડું એડ કરતા જઈશું। તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લીંબુનું પાણી તમારે એકસાથે નથી એડ કરી દેવાનું। 1 ચમચી જેટલું એડ કરવાનું, પછી મિક્સ કરવાનું, પછી પાછું 1 ચમચી જેટલું એડ કરીશું અને મિક્સ કરીશું। તો આપણે અહીંયા દૂધમાંથી પનીરની થોડી થોડી કણીઓ પડે એટલું જ આપણે દૂધને ફાડવાનું છે, દૂધ અને પાણીને આપણે અલગ નથી કરી દેવાનું। તો તમે જોઈ શકો છો કે દૂધમાં એકદમ સરસ પનીરના દાણા દેખાઈ રહ્યા છે, પણ દૂધ અને પાણી એકદમ અલગ નથી થઈ ગયું। થોડી પનીરની કણીઓ ઓછી લાગે છે એટલે 1 ચમચી જેટલો પાછો લીંબુનો રસ એડ કરી દઈશ। તો આવી રીતે થોડો થોડો રસ એડ કરતા જઈને તમારે દૂધને ફાડવાનું છે એટલે તમારું દૂધ અને પાણી છે તે અલગ નહીં થઈ જાય। તો એકદમ પરફેક્ટ આમાં પનીરની કણીઓ પડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે દૂધમાં મેં 3 થી 4 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને જે બાકીનો 2 ચમચી જેટલો લીંબુનો રસ બચી ગયો છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે કરવાથી આપણી મીઠાઈ છે તે પનીર કે માવો એડ કર્યા વગર પણ એકદમ સરસ દાણેદાર બનશે। તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તેમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું। મિલ્ક પાવડર એડ કરવાથી આપણી મીઠાઈમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જશે। સાથે મિલ્ક પાવડર છે તે દૂધમાંથી જ બનાવવામાં આવે છે એટલે આપણી આ મીઠાઈ છે તે એકદમ સરસ દાણેદાર બનશે। તો બિલકુલ પણ ગાંઠો ના રહે એવી રીતે આપણે એકદમ સારી રીતે મિલ્ક પાવડરને વિસ્કરના મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મિલ્ક પાવડરને મેં એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લીધો છે, તેમાં બિલકુલ પણ ગાંઠો નથી। આ જે તમને કણીઓ દેખાય છે તે પનીરની છે જે આપણે દૂધ ફાડીને બનાવી છે। તો હવે આપણે આપણી મીઠાઈમાં એકદમ સરસ એવી શાઇન આવી જાય, સાથે મિલ્ક પાવડર છે તે તળિયે બિલકુલ પણ ના બેસે એની માટે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું। અને હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી લેવાની છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા જઈ અને આ મિશ્રણ એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। તો હાઈ ફ્લેમ ઉપર તમે 5 થી 6 મિનિટ જેવું ચલાવશો એટલે આ મિશ્રણ છે તે થીક થઈ જશે, કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે બિલકુલ પણ ટાઈમ નહીં લાગે। તો 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે પહેલાં કરતાં આવું થીક થઈ ગયું છે અને એકદમ સરસ તેમાં પનીરની કણીઓ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો। તો આપણે તેને વધારે થવા દઈશું। તો અહીંયા વધારે મેં 5 મિનિટ જેવું થવા દીધું છે અને તમે હવે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે આવું થીક થઈ ગયું છે, પણ આમાં હજી પણ થોડો દૂધ છે એટલે આપણે તેને થવા દઈશું 2 મિનિટ જેવું વધારે। તો અહીંયા ટોટલ મેં 7 મિનિટ જેવું દૂધને હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લીધું હતું અને હવે તમે જોઈ શકો છો કે આમાં બિલકુલ પણ દૂધનો ભાગ નથી, બધું દૂધ એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણું આ મિશ્રણ છે તે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે। તો આ એકદમ પરફેક્ટ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું
આ મિશ્રણ જેમ જેમ ઠંડુ થશે તેમ વધારે થીક થઈ જશે. જો તમારે બીજી રીતે ચેક કરવું હોય તો આવી રીતે ચમચા પર થોડું મિશ્રણ લઈ અને આવી રીતે હાથેથી બોલ બનાવી જોવાનો, તો ઇઝીલી બોલ બની જાય છે. એનો મતલબ છે કે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે જેમાં મીઠાઈ સેટ કરવાની છે તે ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં બટર પેપર લગાવી અને ઉપરથી ઘી લગાવી દીધું છે. તમારી પાસે આવી ટ્રે કે બટર પેપર ના હોય તો તમે કોઈ પણ ડીશમાં ઘી લગાવી અને આ મીઠાઈને સેટ કરી શકો છો. તો અહીંયા મેં મીઠાઈનું બધું જ મિશ્રણ છે તે ટ્રેમાં કાઢી લીધું છે. હવે આપણે તેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને ઉપરથી સ્મૂથ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં ઉપરથી એકદમ સરસ એવું સ્મૂથ કરી લીધું છે. અને હવે આપણે તેને કાપેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. ઉપરથી થોડું ટેપ કરી લઈશું. તો એકદમ પરફેક્ટ એવી આપણી આ મીઠાઈ રેડી છે. તો હવે આપણે આ મીઠાઈને સેટ થવા માટે રાખીશું. તો આ મીઠાઈને તમે બહાર 1 કલાક રાખી શકો છો અથવા તો તમે ફ્રીજમાં અડધો કલાક માટે સેટ થવા માટે રાખી શકો છો. તો તમારી મીઠાઈ છે તે એકદમ ઇઝીલી સેટ થઈ જશે. તો અહીંયા મેં ફ્રીજમાં તેને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દીધી હતી. મીઠાઈ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો આપણે તેને ટ્રેમાંથી બહાર કાઢી લઈશું અને તેના પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે નાની મોટી સાઈઝના પીસીસ કરી શકો છો. મીઠાઈ એકદમ સરસ બહાર જેવી દેખાય એની માટે મેં ઉપરથી થોડું ચાંદીનું વરખ લગાવી દીધું છે. ટોટલી ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એટલી સરસ સોફ્ટ દાણેદાર આપણી આ મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ દાણા દેખાઈ રહ્યા છે. એકદમ સરસ સોફ્ટ છે. તો તમે આ મીઠાઈની રેસીપીને આવતા તહેવારોમાં જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે. સાથે આ મીઠાઈ બનાવવામાં કોઈ પણ જાતની મહેનત નથી. માત્ર 15 મિનિટમાં મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે બનાવીશું આ ત્રીજી સ્વાદિષ્ટ મીઠાઈની રેસીપી. તહેવારો માટે માવા વગર એકદમ સોફ્ટ અને ટેસ્ટી કોપરા પાક. તો આ કોપરા પાક ચાસણી બનાવવાની મહેનત વગર માત્ર 10 થી 15 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બનાવી લઈએ. કોપરા પાક બનાવવા માટે પહેલાં ઘરમાં રહેલી કોઈ પણ વાટકી અથવા તો કપનું માપ સેટ કરી લઈશું અને એ માપ પ્રમાણે અહીં આપણે 2 કપ જેટલું સૂકું નાળિયેરનું છીણ લઈશું. તો બજારમાં જે રેડીમેડ નાળિયેરનું છીણ મળે છે તે જ લીધું છે અહીંયા મેં. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી અને ગરમ કરી લઈશું. અને જે કપથી આપણે ટોપરાનું છીણ લીધું હતું એ જ કપથી આપણે 2 કપ જેટલું દૂધ લઈ લઈશું. તો અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે, એટલે કે એકદમ સરસ મલાઈવાળું દૂધ હોય એવું લેવાનું. એટલે આપણો ટોપરા પાક છે તે એકદમ સરસ મલાઈવાળો બનશે. તો અહીંયા 2 મિનિટ જેવું હલાવતા જઈએ અને મેં દૂધને એકદમ સારી રીતે ગરમ કરી લીધું છે. તો આપણે અહીંયા દૂધને ઉકાળવાનું નથી. દૂધ ગરમ થઈ જાય એટલે આપણે જે ટોપરાનું છીણનું માપ કાઢી અને રાખ્યું છે તે 2 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો જેવું આપણે ટોપરાનું છીણ મિક્સ કરીશું એટલે તમે જોઈ શકો છો દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જેવું મેં થવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે બધું જ દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આ ટાઈમે આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કરીશું. તો અહીંયા આપણે 2 કપ ટોપરાના છીણ સાથે અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું. મિલ્ક પાવડર એડ કરવાથી આપણો જે કોપરા પાક છે તે એકદમ સરસ દાણેદાર બને છે. એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને મિલ્ક પાવડર મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર મીઠાશ માટે ખાંડ એડ કરીશું. તો અહીંયા હું 1 કપમાં ઓછી એટલે કે પોણો કપ જેટલી ખાંડ એડ કરી રહી છું. તો પોણો કપ ખાંડથી એકદમ પરફેક્ટ મીઠો ટોપરા પાક બને છે. તો એકદમ સારી રીતે ખાંડને મિક્સ કરી લઈશું. તો ખાંડ એડ કરવાથી તમે જોઈ શકો છો આપણું જે આ મિશ્રણ છે તે થોડું ઢીલું થઈ જશે. તો એની સાથે આપણે અહીંયા થોડું કેસરવાળું દૂધ એડ કરીશું. તો 3 થી 4 ચમચી જેટલા હુંફાળા ગરમ દૂધમાં મેં ચપટી જેટલા કેસરને અડધો કલાક માટે પલાળી રાખ્યું હતું અને હવે તેને એડ કરી દીધું છે. તો એનાથી એકદમ સરસ એવો ટોપરા પાકમાં ટેસ્ટ આવે છે. પણ જો ઘરમાં કેસર અવેલેબલ ના હોય તો તમે ના એડ કરો તો પણ ચાલે. હવે કોપરા પાક એકદમ સરસ બજાર જેવો દેખાય એની માટે અહીંયા હું 1 ટીસ્પૂન જેટલો પીળો ફૂડ કલર એડ કરી રહી છું. તો ટોટલી ઓપ્શનલ છે. તમે ફૂડ કલર એડ કર્યા વગર પણ બનાવી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું
બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી થયું છે અને જે આપણે કેસરવાળું દૂધ એડ કર્યું હતું એના લીધે પણ આપણું મિશ્રણ છે તે આવું ઢીલું થઈ ગયું છે. તો હવે આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખીશું અને સતત તેને હલાવતા જઈ અને ત્યાં સુધી થવા દઈશું કે જ્યાં સુધી આપણું મિશ્રણ છે તે એકદમ સરસ થીક ના થઈ જાય. તો 3 થી 4 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો પહેલાં કરતાં મિશ્રણ છે તે થોડું વધારે થીક થઈ ગયું છે, પણ આપણે હજી તેને વધારે થવા દઈશું. તો અહીંયા ટોટલ 12 થી 15 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, તેમાં બિલકુલ પણ પાણીનો ભાગ નથી, એકદમ સરસ સૂકું થઈ ગયું છે. તો એકદમ પરફેક્ટ છે. જો તમારે એને ચેક કરવું હોય તો તમારે થોડું મિશ્રણ હાથ પર લઈ લેવાનું અને આવી રીતે તમારે તેને બોલ બનાવી જોવાનો. તો તમે જોઈ શકો છો ઇઝીલી બોલ બની જાય છે. એનો મતલબ છે કે આપણું આ ટોપરા પાકનું મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ રેડી છે. જો તમારે આવી રીતે બોલ ના બને તો 2 થી 3 મિનિટ જેવું વધારે થવા દેવાનું. તો લાસ્ટમાં આપણે ટોપરા પાકમાં એકદમ સરસ સાઈન આવી જાય એની માટે 1 ટીસ્પૂન જેટલું ઘી અને થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું. અને બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એકદમ પરફેક્ટ એવો આપણો કોપરા પાક બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને સેટ કરી લઈશું. તો એની માટે અહીંયા મેં આવી ટ્રે લીધી છે, તેની અંદર મેં બટર પેપર લગાવી દીધું છે. તો તમે કોઈ પણ પ્લેટમાં પણ ઘી લગાવી અને સેટ કરી શકો છો. તો કોપરા પાકને ઇવનલી બધી જ સાઈડ આપણે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને વાટકીના તળિયે ઘી લગાવી અને ઉપરથી આપણે આવી રીતે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં કોપરા પાકને ઉપરથી એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે. હવે કોપરા પાક એકદમ સરસ બહાર જેવો દેખાય એની માટે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે ચાંદીનું વરખ લગાવી દઈશું. તો ટોટલી ઓપ્શનલ છે, તમે ડ્રાયફ્રૂટ્સ અથવા તો સૂકું નાળિયેરનું છીણ એડ કરી અને ગાર્નિશ કરી શકો છો. હવે આપણે આ ટોપરા પાકને 2 કલાક માટે સેટ થવા માટે રાખીશું. જો તમારી પાસે ઉતાવળ હોય, ટાઈમ ના હોય તો તમે તેને 1 કલાક ફ્રીઝમાં પણ રાખી શકો છો. 2 કલાક પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો ટોપરા પાક એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાંથી કાઢી લઈશું અને તેના પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઈઝના પીસીસ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો કોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલો સરસ આપણો આ કોપરા પાક બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ આપણો આ કોપરા પાક બની અને તૈયાર છે. તો આ તહેવારોમાં આ રેસીપીને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો આ માપ પ્રમાણે તમે કોપરા પાક બનાવશો ને તો પહેલી વારમાં જ તમારો કોપરા પાક એકદમ પરફેક્ટ બનશે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ મીઠાઈની રેસીપીઓ ગમી હોય તો એકવાર જરૂરથી લાઈક અને શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.